તમે જેવા દેરાણીને ફરી આવ્યા તમારી ભક્તિ કરનાર સૌને ફરજો. બોલો શીતળા માતની જય. દર વખતે તારા મમ્મીના ઘરે સાતમ કરવા જા સોણ સાતમ કરવા કેમ ન ગઈ? એમાં એવું હે ને બે કારણ હે બોલો. એક તો તમાર ભાઈ હે ને ઈ વાંસી જુગાર રમીને બધું હારી જાય છે અને બીજું કારણ ઈ હે કાલે આઠમ હે એટલે ઈ હું તમને કાલ જ કહીશ કારણ કે સરપ્રાઈઝ છે એટલે. એવી તે કઈ સરપ્રાઈઝ છે તો તમે કહી ન શકતા પણ ઈ હે ને તમને કાલ સાંજ સુધીમાં ખબર પડી જાય. એ આયો મારો દીકરો આયો. આવતો મમ્મી હાલે હું કામ ખોરામ બેડો હે હાલે હું કામ ખોરામ બેડો તો તને ખોરામ બેહાડવા ના પડી. આવતો રે તું જો એને મમ્મી પપ્પા નથી ને મેં તને કેટલી વાર સમજાવ્યું એને એવું ન કરે. તું અહીં બેહી જા અહીં બેહી જા. Oh no! આહાહા ભૂખ બહુ લાગી હે. Oh no! અને હાઈતા બેઠા મે જી હોય ખાવું પડે અને ઘરવાળી કેવી ખાવું પડે અને તમને બધાને ખબર હશે કે ઘરવાળી રાંધેલું ન ખાવ તો હું દશા થાય પણ જેવા ભાઈ જે બનાવ્યું હે તો બે ત્રણ દી તો ખાવું જ જો હે. લાઈ જરા ખાખા ખોરા કરું કે હું બનાવ્યું હે કઈ સારું હોય તો બે દાડા ખાઈ લો. Oh no! બાબા મને આવું જ ભાવે. હવે હું એમ કહું છું આ ગાંઠિયા લાડવા થેપલા બધું ઘરે આવ્યું હે કઈક સારું બને ડાયટ ભાત જેવું બને તો સારું પેટ ભરાય. તારું એમ તારે નથી જાણવું સારું બનાવ્યું કે ડાયટ ભાત ને એવું આગળ ભાવતું હવે. ભાત ખાવાના ગાંઠિયા લોંદા શેર લોટના એટલે તો કાલે બધું વેલું રાંધી નાખ્યું. આ બધા ઢાકા ઢબુરા કર્યા લઈને ખાઈ લેવાય કઈ થઈ ન જાય ઠંડુ ખાઈ તો. આપણે દેશ છે દેશમાં 3 સુલા આવે ગમે એક સુલો ઠરાય 2 સુલા સારું લખાય એટલે એ તો કઈ ગરમ વસ્તુ બને પણ તું તો આવ અકલ મઠી હો કે તને કઈ ઠાડ નહીં ખાય કાઈ રે ખબર ન હોય કે ખાવા જોઈએ ઊનું કાઈ ઊનું ખાવે તો હવે શું કરશું તમે ઈ ખાઈ લ્યો અત્યારે ખોટી અત્યારે તહેવારના ટાઈમે લપ કરતા નહીં હો મારી યાર મહેરબાની કરીને. હા મને મજા મને ડાયટ ભાત કરી દે કાઈ થાહે નહીં તમારે જે કરવું હોય ની છૂટ જાઓ બાર રખડો જાઓ. આ શું કામ ડાયટ કરી અમે કોઈ કીધું તું ડાયટ કરી અમે તને કેમ જે વસ્તુ જોતી લઈ દઈશી તો લઈ દીધો તેમાં શું છે ભાઈ નહીં દીધો તો કરી દેવું પડે. હા તો જે જોતું હોય ઈ કરી દઈ આખું વરો કરી દઈ એમાં વરોમાં એક દી નો કરી દઈ તો કાલ સાંજે રાંધેલું જ પડ્યું હોય નો પડ્યું હોય તો વસ્તુ અલગ છે. તમે માજી નો ખાજો મને નહીં ભાવે એમ નહીં દર વર્ષે માની ઘરે હાઈતા મેઠો કરો 2 દી અગાઉ હોય જાય આ વખતે કામ ન કરે મારું જીવ લેવો આ કે શું છે આ જાને હાઈતા મેઠો કરીએ આ વખતે નો જવાના મારી પાસે 2 રીઝન હે. બોલ છે ને આ 2 રીઝન. જો પહેલું રીઝન કે મારે તમને ક્યાંય જુગાર બુગાર રમવા જવા દેવાના નથી. હવે એવો જુગારીઓ નથી જુગારીઓ હોત ને તો તારા બાપે મારા ઘરમાં તને નો દીધી હોત. ઈચ્છો રેવા દે આમ રાખો આમ બધાને મારા ભાઈડા જુગાર રમે કોઈને ઘરનું મકાન છે આપણે ઘરનું મકાન મારા જરા અવરા સંગત નથી. અવરી તમારી સંગત નથી. ઓલી વખતે હું મારી માના ઘરે ગઈ તે તમને દી બધાય નાઈ ગઈલા તા રમવા હે મારું આખું ઘર ભરી મેલું નોમને દે હું ઘરે આવી તો ઘરમાં ઊભું રહેવું નહોતું ગમતું પણ અમે એટલા પૈસા કમાયા ને હું નતો રમ્યો બધાને મેં ઘરમાં રમાડ્યા બધાએ મને એક બાઈટે 100 રૂપિયા આપ્યા આખો દીમાં 400 બાઈટ કરી અને તો 4000 રૂપિયા આપ્યા તમે મને કાઈ નથી લઈ દીધું તમે તમારી રીતે ફરવા વયા ગયા તા ભાઈબંધ દોસ્ત રસલીજી ઠંડુ મરવું દીધું ઈ તમારા દેવું પડે ને એટલે આપણે સરકારી મળતા તેથી 4000 આવ્યા તો નો આને પ્રાઇવેટમાં ઇન્જેક્શન માર્યું રસી એમાં શું થઈ ગયું લે હવે બીજું રીઝન શું એ તો કે બીજું રીઝન હે ની સરપ્રાઈઝ છે. હવે મને તારાથી બહુ બીક લાગે છે એ સરપ્રાઈઝ હું હોય મને જરા કહી દે ખબર પડે. ઈ તમને કાલે સાંજે ખબર પડી જાય આજે કાલ એટલે ફાઇનલ કાલે કહી દઈશ ને. હા હે કાના 2 વર્ષ પહેલા તે મારા દીકરાને ને વહુને તો છીનવી લીધા તોય મેં તારી સામે ફરિયાદ નથી કરી પણ હું તો ખૈરું પાન છું આજ છું ને કાલ નથી. મારા ગયા પછી મારા આ લાલાનું ધ્યાન તારે રાખવું પડશે કાના. મારા લાલાનું ધ્યાન તું રાખજે. દાદીમા મારા મમ્મી પપ્પા પાછા ક્યારે આવશે?
જો કાના, મારો લાલો એના મા બાપને ભૂલી નથી શકતો. હવે તું મારા લાલાનું ધ્યાન રાખજે. દીકરા આવી જશે હો, તારા મમ્મી પપ્પા પાછા આવી જશે. હે કાના, અમે તારી પાસે દેવકી માં અને જશોદા માં બબે માં છે. તો મને મારી માં પાછી આપી દે ને કાના. દીકરો કા રોવાસ? આઈવા બેગો કેમ રોવા માંડ્યો? બારથી આઈવા બેગો બાઈ જો હો, લાલા રે બાઈ જો. તો મારે રેસ્કો જવું છે. જો તાર બાપને તો કેટલો મોબાઈલમાં રસ છે. હાચું રમવા નથી જતા ને તો મોબાઈલમાં રહીમાં રાખે જુગાડ. આને જવાબ દિયો ને, આ મહત્વનું નથી. તો આ ક્યાં સરકારી નોકરી કરે? આને જવાબ દ્યો ને. કાન પછી મારે 10 રૂપિયા માંગવા હે. એન જવાબ દે, હું કહે તાર બાપને કે મારે રેસ્કો જવું છે. હવે મેળા બધે બંધ છે, બંધ થઈ જા ને. એને ક્યાં પણ એમ કીધું મેળામાં લઈ જાવ. મારો દીકરો એમ કીધું રેસકોર્સ લઈ જાવ. રેસકોર્સ ખુલ્લું જ છે, બરાબર? Oh no! હાલો ફરજે જાઉં છો હે? તો જાવું જ પડે ને. હાલો નીકળો બેટા આયકા. હાલ ઉપર ખમ, ચીણકા હું પાકીટ લેતી આવું મારું ખમ. Oh no! જોયું ને ભાઈ, ઘરવાળીએ ઓર્ડર તો કર્યો રેસ્કો જવાનો. એટલે મારે તો જવું જ પડશે, પણ તમે બધા મારી સાથે હાલો રેસ્કો. હાલો રેસ્કો જવાનું. પણ તાળા રાખાય. રેસ્કો જવાનું, રેસ્કો જવાનું. નહીં તોફાન કરવા ચીણકા. રેસ્કો જાઉં છું, મારા મમ્મી પપ્પા ભેગો. હું રેસ્કો જાઉં છું, ચકેડીમાં બેહીશ, આઈસ્ક્રીમ ખાય. મારા મમ્મી પપ્પા ભેગો રેસ્કો જાઉં છું, રેસ્કો જાઉં છું. આ મજા આવશે, મજા આવશે. વેન કરે. જાઓ તમે નીચે જાવ. હાલો હું આવું છું, જાઓ. ખોટા કોકને વેન કરાવવા છે. આ જાઓ. એ જાઓ. તારે આવું હે અમાર ભેગું રેસકોર્સ? ચકેડીમાં બેહવા આવું હે? Oh no! હાલ હાલ આપણે તાર બાને કહેતા આવી હાલ. લાલા, એ લાલા, ક્યાં ગયો છો? આર્યા જો તાર દાદી આર્યા. તેડી લીધો ભાઈ. તમારા ઘરે જ આવતી હતી હું પૂછવા. બોલ ને. અમે હે ને રેસકોર્સ જાય છી. હું ઝીણકાન બાપને ઝીણકો. તમે લાવો લાલાને લેતી જાવ. તું પૂછવા જ આવતી હતી. લઈ જાવ? ત્યાં રેસ્કોસ જાઉં છો? હા. લઈ જા, લઈ જા. એને લઈ જાતો તો તારા જેવો ભગવાન નહીં. દીકરાને ક્યાં મા બાપ છે? લઈ જા. તાર જાવું છે? હાલો બાને ટાટા કહી દ્યો. ટાટા બા. ટાટા. રેસ્કો જાઓ. હા. ભાઈ સાહેબ, જાવું ના આવે. ધ્યાન નથી એમ કરે આખું ગામ. કઈ સાહેબ મને કીધું હે કે આવો ગાય કે મોડું થાય છે ને ગામ મારે લવારી કરવા છોડી જાય. રાના કે બોલે છે મમ્મીને એ આવી હવે તો તમે બે હક નો લ્યો. બધાય કામમાં ઉતાવળ તમારે. પણ કેટલી વાર થાય કવિરા હેઠા ઉભા છે પછી તાળા હમ ઓવાય. હું લાલાને લેવા ગઈ હતી. શું છે લાલા ને? આપણે ભેગો રેસકોર્સ આવે હે કા લાલા? આવા નકરા લાલા લાલી ભેગા લઈને હાલતી થઈ જશે. આવા નઈત નવીન હંપેતરા ન લેતી હોય તો પછી પાછી એમ કહેશ કે ઘરવાળો બોલે છે. આમાં બોલે ને શું મરવું? તમે હેને ખારા થાવ પેલા મારી વાત સાંભળો. એને હે મા બાપ એને કોણ લઈ જાય ઈ મને કયો જોઈ. એનું કોણ હે? Oh no! હવે હામું હું જો. હારો એ કાઈ વાંધો નહીં, બે હાલો ભલે આવે લાલો. આ લાલા તું વચ્ચે બેહી જા. બેહી જા. આખો બેહી જા હાલો. તો જો પછાડતા નહીં કે બધાને હગમટે. તો તમે તમારી રીતે દેવાલી ગાડી. મને આવડતી નથી હું જઈ આવું. તો ચાલો તમે બધાય રંગીલા રાજકોટના રૂડા રેસકોર્સમાં ફરવા. એમ કરો માં એમ કહું છું આ તમને રેસ્કો સાઈડ જવા નથી, તમને લક્ઝરી ડબ્બામાં પૂરજો. દેખા હલાય નહીં ના દીકરા. જો મેં હાડી પહેરી હે હું પડી જઈશ. આહાહા એક તો તમે પણ થોડુંક આઘું બેહાય. લાવ ક્યાં માં અહીંયા એટલે બેહો છે કોણ ગાડી આગળ બેહો. ઊભી રાખો. ઓય બા મારી હાડી આહાહા મારી હાડી ટાયરમાં આવી જાય. ઊભી રાખો. આહાહા આમ નો હલાવાય. આવા ના પાડો તો નો આવે નો આવે હલાવાય. આવા ક્યાં લેવાની જરૂર? ભેગા હતા લાલા લાલીઓ દંડા ભેગા લીધા. ઉભા રહે. Oh no! હાડી હંગ પડેલો લાલા. તારો હસવાતો નથી અદબેજો મોઢામાં હતકનો ડોસો ભરી લીધો હે. હવે હલતો નહીં. તારો બાપ પછાડશે અત્યારે હે ને તહેવારમાં તો મારી શું તો નહીં. હવે બેહો ને તમને તો કઈ અને કાયદા તમે હે ને હાવ ધીરે ધીરે લાવો. આપણે ભલ રાત પડે. બેહી જાઉં દોરીને આવી લો. હે
બેહી જવા દે આયા બેહીને આવા લાલા ભેગા લીધા હાથે ના લાલો કેવા દાંત કરેગા હાલો બેહી જાઓ હાલો દોઈ જાવું એ ના બેહો ને હવે એવું નહીં કરી હાલ આજ તો જરા ઘડીક રાખો માણાના પેટના થઈ ઓય માં તમને કે કાઈ જવા નથી હાલ લાલા હવે દાંત નો કાઢતો ને બધા આ હે ને તને એ બા ધીરે વા હાલો Oh no! હાલો જા મજા આવશે એ ઝીણકા તોફાન કરતો ના કા ભાઈ પત નહીં બેહાડે પત મને નો કહેતો તું બધાય તોફાન કરીને બધી તોડી ફોડી નાખો આમાં બેહું હે હા આમાં બેહું હે મારે તાર બેહું હે હાલો બેહી જાવ બે હા તું આમાં નહીં ભાઈ હે ના હું આમાં જ જઈશ હું એક જ જઈશ એમ નો કરે એને બેહાડવો પડે ના ઈ નહીં એ શું વાત રોજ માં એમ પૂછું ભાઈ મને જોવે હે ન ખબર પડતી નક્કી ન હો ના બેન બેહવાનું હાલો બેહી જાવ હાલો ભાઈ આ ઈ આમાં નહીં હું એક જ આમાં કા ઈ આ કતાર બાપુ ખાઈ ગયો હે કા ના હું એક જ બેહીશ આમાં શું કામ પણ ના હું એક જ એને બીજીમાં બેહાડો ના એને બેહાડવા જીગા એક ઝપટ મારીશ એને એમ કર્યું ને તોય તાર ભાઈ જ ચાલી જ જરાક આને ઊંચો કરો લાલા ને પેલા દોઈ જા તો મારું કે માર દીકરો હા હા હાલ આમ જો ઓલો આપણો જો હાંડળો Oh no! ઠેકડા નો મરે એય ચીકા જો લાલો કેમ બેઠો હે એક જગ્યાએ એમ બે હેન્ડલ પકડી લે નખર હમણાં પડી જઈશ માં દીકરો હા જાવે હે ને એ આ મોબાઈલ માં લ્યો તો શૂટિંગ કરો તો હું ઝીણકા ઓલી મારી બેન ને મોકલવાનું હે કેતી હતી લ્યો જલ્દી શૂટિંગ કરો ઝીણકાનો ફોટો પાડો ભાઈ જરા ખાસ હલાવો ને ખાસ Oh no! હા ચાલો ભલે પડી જાય ઝીણકામાં ટાટા કર ટાટા લાલામાં ટાટા કર ટાટા હાલો બસ ને હવે Oh no! આંટી મારે ઓલામાં બેહવું છે. શેમાં બેહવું છે ઓલા હિચકામાં. હાલ ઈચકામ બેહાડો હાલ મારે ઈચ્છામાં જ દેવું છે ઈચ કહેવાનું બધું મારે બાત તો નહીં હોય ની યાર હાલ ના હું આમાં જ ના હું આમાં જ એના નોકરા નાનો હે ના મેં તને બે હેડો ભાઈ મારી વાત તો હા ભાઈ એમ બિલકુલ હટાણા કરતા ના હું એમ બે વધે ને ના હું બે એને બે ખબર જ નથી આ બેહી જાવ હાલો બેહી જાવ હાલો આમરે ઓલા ભાઈ ને બોલાવો ભાઈ ક્યાં ગયા હે આવશે બેહી જા ભાઈ આવશે ભાઈ હલાવશે કોણ આપણ થોડું આવડે હે ચાલ ઓલું ઊંચું થાય એમ નો કરે કા પડી જાય ભાઈ તમે ને ખીજાજો જરાક ખીજાજો આવડા બહુ તોફાની થઈ ગયો હે ઝીણકો ઓ બાપ રે એ માં ભગવાન ચલો ચલો આમ આટો ભલે ફરી જાય Oh no! વારે હું ઝીણકા સીધી કરું તારું ભલે પડી જા તો આટો ફરી ના જો આ લાલો કેવો બેઠા બેઠા જો જોઈ ભાઈ ખીજાણે જો લાલા દા આમાં ટાટા કર લાલા ઝીણકામાં તને તો ટાટા કરવાનું જ કહેવાય કેમ હા બસ જો હાલો બસ બેહાઈ ગયો કેટલા આપવાના પપ્પા મારા નોસીના વાળ ખાવા છે નોસીના વાળ ખવાય હા ખાવા છે મારા નોસીના વાળ ખાવા છે ઓય ઓય તો ફેરી જવાય હાલો ભાઈ આવે આવો Oh no! શું છે હાલો આપે આવો ભાઈ દે મારું જીન પૂછું હાલો ભાઈ તારે ખાવું હે હાલો ભાઈ આને એક આપી દે હાલો હાલો પૈસા દઈ દે હાલો હવે તું તો બહુ આબરૂ કાઢો હાલ હવે કોઈને તકવાજ નથી દેતો બાત તો નહીં યાર હાલ 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 જાઓ બેહો તું હાલો મારે ભેગી બેહવા હું હાલો અમે હાલો તમે હાલો ને હાલો માર ન બેહો જવા દ્યો હા હાલો હાલો ને બધા હારે બેહી જાય મજા આવશે મને બીક લાગે જાને Oh no! હાલો ના ભાઈ તમે બે બેહી જાઓ પેલા હાલો હાલો ઓય માં ઉભા રહ્યો ભાઈ તમે બેહી જા વયો જા અંદર વયો જા આવવાનું છે મારે બીજા મારે બેહવા એવું હે ઉભા રહેજો બેહવા પડે બધાને ઉભા રહેજો ભાઈ બીક લાગે હે ઈ ભૂરો એકલો અહીંયા બેસે ના બે જાવ ની બાજુમાં ઘરે જો ભાઈ તમે ઉપર ભાઈ આ બંધ ધીરે હલાવજો ભાઈ બીક લાગે એ બાપા એ બાપ રે બીક લાગી
એ ભાઈ ધીરે લાવ છો એય હલતા નહીં આવો થયો કરાઈ એવું ન કરો મારા પપ્પા એમ એનો તો લો બે તો ઓ નો બહાર ક્યાંક માર ખાવો આટલું બધું ક્યાં આગળ થવાનું જરૂર નથી કે આ જન્માષ્ટમીનો બધો ખર્ચો મારી ઉપર તારું નામ તો કિશોરી રાખવાની જરૂર નહોતી મારે તારું નામ તો દોઢી રાખવાની જરૂર હતી દોઢી આટલું બધું ત્યાં બોલવાની જરૂર પડે કીધું તું મારા ખંભે બધું રાખીને જન્માષ્ટમી ઉજવી નાખી એ તમારી જેમ હે ને હું જુગારમાં ન હારી જાતી પૈસા વાપરવાના હોય ને ત્યાં જ વાપરું હો પણ આવું કોને કીધું તું આ બધું આપણા ખંભે રાખી નાખી સોસાયટીમાં ઉજવણું કરવાનું તારી મોરા સરપંચ તો આજ હતી ને ના રે ના આ સરપ્રાઈઝ નથી તો હજી કઈ હે બાકી હે એમ કહું છું સરપ્રાઈઝ તો ઈ હે કે હું 2-3 દિવસ પહેલા માજીન ઘરે ગઈ ને ત્યારે લાલો માજી ક્યાં ગયા હે એ ક્યાં ગયા એકાના જન્માષ્ટમીના દિવસે તારોય જન્મદિવસ છે અને મારોય જન્મદિવસ છે. તારું નામે લાલો છે અને મારું નામે લાલો છે. તારો જન્મદિવસ તો આખું જગત ઉજવે છે પણ મારો જન્મદિવસ તો કોઈ ઉજવતું નથી. જો મારા મમ્મી પપ્પા હોત ને તો એ મારોય જન્મદિવસ ઉજવત. તું મારા મમ્મી પપ્પાને પાછા મોકલી દે ને. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે આ જન્માષ્ટમીમાં કાનાના અને લાલાના બેયના જન્મદિવસ ઉજવવાના હે અને એ બેયનો ખર્ચો હું જ દઈશ અને તમને કહું હો કે તમારે ના નથી પાડવાની ઉપાધિ કરીમાં હજી તો આ ભગાડીને ઓળખતી નથી આ જન્માષ્ટમી આપણે એવી ઉજવશી કે આપણા ફ્લેટવાળા બધા જોતા રહી જાય આજથી લાલાની જસોદામાં હું લાલાની જશોદામાં તું હોય ને તો આજથી લાલાના પિતા નંદ બાબા હું અને લાલાને કોઈ જાતની ખામી ન આવવા દઉં આજથી લાલાનો મોટો ભાઈ હું બલરામ એનો વાર હે ને વાર ઈ વાકો ન થવાનો તો હાલો ગાયકા જન્માષ્ટમીની કરો તૈયારી હાલો તૈયાર થઈ જાય હાલો પકડી રાખજે હાલો હાલો જલ્દી મટકી ફોડો મટકી હાલો 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 જન્માષ્ટમીને લઈ અને તમારી સમક્ષ મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમે જોઈ શકો છો કેવડું કોરસ છે. આવડું કોરસ ઊભું કરવા જાય તો બહુ વાર લાગી જાય, પણ હું જે સોસાયટીમાં રહું છું એનો સપોર્ટ મને બહુ સારો છે એટલે મને બધાએ બહુ સાથ આપ્યો છે અને એ વાતથી હું બહુ ખુશ છું. થેન્ક યુ. હાલો મિત્રો, હું છું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો.
બોલો. મારું નામ જય ગોસ્વામી છે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય